જો તમે ક્યારે ચાઇનીઝ અને જાપાનીઝ લોકોને જોયા છે, હંમેશા પતલા હોય છે, સ્કિન એકદમ ચમકતી હોય છે. અને અગર તમે એ લોકોનું ખાવા પીવાનું જુઓ તો લગભગ સૂપ મારે નૂડલ્સ ખાતા હોય કાં તો નૂડલ્સ ખાઈ રાખતા હોય. અને આપણને એવું વિચારમાં આવે કે આ લોકો આખો ટાઈમ નૂડલ્સ ખાય છે અને તોય આવા પતલા હોય છે. નૂડલ્સ એટલે કે જંક ફૂડ, હે ને? અને જ્યારે આપણે વેટ લોસની વાત કરીએ ને એટલે સૌથી પહેલાં જંક ફૂડ જ આપણા ખાવામાંથી આઉટ થાય અને એમાં આવી જાય નૂડલ્સ. ઓકે, અને આપણે એઝ એન ઇન્ડિયન આપણને નૂડલ્સ ખાવાનું ટ્રેન્ડ વધી ગયું છે, આપણને બધાને ભાવતી પણ હોય છે. પણ એવી શું ખાસ વસ્તુ છે એ લોકોની નૂડલ્સમાં કે એ લોકો ગમે એટલું ખાય અને પતલા રહે અને આપણે ખાય તો આપણે જાડા રહી જઈએ? તો એની પાછળનું સિક્રેટ પણ એ જે નૂડલ્સ ખાય છે એ જ છે. હવે તમે વિચારશો કે આ નૂડલ્સમાં વળી શું સિક્રેટ? જે નૂડલ્સ આપણે આપણા દેશમાં ભારતમાં જે ખાઈએ છીએ એ કાં તો મેંદામાંથી બની હોય કાં તો પછી આટા નૂડલ્સ છે, જે આજકાલ બહુ લોકો પોપ્યુલારિટીથી એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે કે આટા નૂડલ્સ એટલે આપણને લાગે વધારે હેલ્ધી છે. પણ આ બધી નૂડલ્સ હાઈ કાર્બોહાઈડ્રેટવાળું ખાવાનું છે અને એને લીધે જ આપણું વજન પણ વધે છે જ્યારે નૂડલ્સની વાત કરીએ ત્યારે. અને જ્યારે પણ વેટ લોસની વાત કરીએ તો ડાયટિશિયન તમને સૌથી પહેલાં કહેશે આવું નૂડલ્સને એ બધું તો તમારે પહેલાં જ બંધ કરવાનું. તો આ લોકોની એવી કઈ ખાસ નૂડલ્સ છે જેને લીધે એ લોકોનું વજન કંટ્રોલમાં રહે છે? એ લોકો જે નૂડલ્સ ખાય છે ને એ જ એ લોકોની ખાસિયત છે. આ નૂડલ્સ જે આપણે ભારતમાં ખાઈએ છીએ એવી નથી, આ નૂડલ્સ આખી અલગ છે. તો હવે વિચારશો તો શું આ ખાવા માટે આપણે ચાઇના અને જાપાન વયું જવાનું? જવાબ છે નહીં. અવેલેબલ છે આપણા ભારતમાં, પણ બહુ ઓછા લોકોને એના વિશે ખબર છે અને કેવી રીતે ખાવી એ પણ ખબર છે. ઓકે, તો એના જ વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છે. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબની ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે હોર્મોનના નિષ્ણાત ડૉક્ટર, મુંબઈથી. ઓકે, તો નૂડલ્સ જે આ લોકો જે ખાય છે એ નૂડલ્સને આપણે કહીએ શીરા ટાકી નૂડલ, જેને કોન્જેક નૂડલ્સ પણ કહીએ છીએ કેમ કે કોન્જેકના રૂટમાંથી આવે છે. અને ઝીરો કેલેરી નૂડલ પણ કહે છે કેમ કે આમાં કેલેરી લગભગ ઝીરો જેવી જ છે. અને આને મિરેકલ નૂડલ પણ કહે. મિરેકલ એટલે કે ચમત્કારી. આ ખાવાથી શું ચમત્કાર થવાનો છે? તમારું વજન કંટ્રોલમાં રહેશે અને ઘટશે, બંને. તો આ ચમત્કાર જ છે અને એટલે જ આ અલગ અલગ નામથી પ્રખ્યાત છે. હવે સૌથી પહેલાં આપણે ચાઇના અને જાપાનના લોકોનું ખાવા પીવાનું વિચારીએ તો આઈ એમ શ્યોર આપણા દિમાગમાં આવે કે આ લોકો તો કાંઈ પણ ખાતા હોય છે. પણ આ નૂડલ જે છે એ વેજીટેરિયન છે એટલે એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો આ નૂડલ શેમાંથી આવે છે? આ નૂડલ બને છે કોન્જેક રૂટ વેજીટેબલમાંથી. ઓકે, કોન્જેક એક ટાઈપનું કંદમૂળ છે જેમાંથી બને છે આ, જેને હિન્દીમાં હાથી રતાળું પણ કહે છે. આ જે હાથી રતાળું જે છે ચાઇના, જાપાન અને સાઉથ ઇસ્ટ એશિયા જેવા દેશોમાં વધારે એનું પ્રોડક્શન હોય છે. અને આ જે હાથી રતાળું જે છે એમાંથી બને છે આ નૂડલ્સ. તો આ હાથી રતાળું જે કોન્જેક વેજીટેબલ જે છે એનો લોટમાં જ્યારે પાણી અને લેમન જ્યુસ નાખે તો બની જાય આ શીરા ટાકી નૂડલ. શીરા ટાકીનો મતલબ જ જાપાનની ભાષામાં થાય છે કે વોટરફોલ એટલે કે પાણીનું વહેતું વહેતું ઝરણું. તો આ જે નૂડલ્સ જે છે એનું દેખાવ જે છે એ ટ્રાન્સલ્યુસન્ટ વોટરફોલ જેવું છે એટલે એને કહીએ શીરા ટાકી નૂડલ. આ નૂડલમાં આવી શું ખાસિયત છે? ખાસિયત છે એની અંદર પાવામાં આવેલું ગ્લુકોમેન નામનું ફાઇબર. ઓકે, ગ્લુકોમેન જે છે એ ઓટોમેટિકલી વેટ લોસ માટે બહુ જ પ્રખ્યાત છે અને ઘણા બધા એના પર રિસર્ચ અને સ્ટડીઝ થયેલા પણ છે. તો આ જે ગ્લુકોમેન જે છે ને એ જ સ્ટાર પ્રોડક્ટ છે આ શીરા ટાકી નૂડલ્સની અંદર. આ શીરા ટાકી નૂડલ્સ જે છે એ ખાલી 3 વસ્તુમાંથી બનતું હોય છે: ગ્લુકોમેનનો લોટ, પાણી અને લેમન જ્યુસ, જે લગભગ એને પ્રિઝર્વેટિવ તરીકે વાપરવામાં આવે છે. આ જે નૂડલ છે ને એ બહુ વધારે પાણીનું કોન્સન્ટ્રેશન હોય છે. લગભગ 97% એમાં પાણી છે, 3% ગ્લુકોમેન ફ્લાવર છે અને 50 ગણું વધારે પાણી ખેંચવાની શક્તિ રાખે છે આ ગ્લુકોમેનનો ફ્લાવર. આ જે ગ્લુકોમેન જે છે ને એ બહુ જ સ્ટાર ઇન્ગ્રેડિયન્ટ છે આ નૂડલ્સની અંદર. ઓકે, ક્યાં મળશે હવે આ નૂડલ?
તો સૌથી પહેલાં આજકાલ ઓનલાઈનનો જમાનો આવી ગયો છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટ બોક્સમાં મેં એક લિંક મૂકેલી છે. તમને જોઈએ તો એ લિંકથી તમે મંગાવી શકો છો. ઓકે, કેમ કે ઘણી વખતે નાના ગામોમાં જ્યાં મારા વિડીયો જોઈ છે લોકોની આસપાસ આ બધી સુવિધાઓ નથી હોતી, એટલા માટે જ મેં નીચે લિંક રાખેલી છે. જો તમને મંગાવવું હોય તો મંગાવજો. ઓકે, તો આ જે ગ્લુકોમેનનો જે લોટ હોય છે એમાંથી કાં તો નૂડલ્સ બને, કાં તો પછી એમાંથી રાઈસ પણ બને. તો જો તમે નૂડલ્સ ન ખાતા હો અને રાઈસ ખાતા હો તો શિરાટાકી રાઈસ પણ બહુ ફેમસ છે, જે અગેન સેમ બેનિફિટ રાખે છે, ખાલી શેપ અલગ છે. જો તમને એ જોઈતું હોય તો એની પણ લિંક મેં રાખેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. તો મળી તો જશે આસાનીથી ઇન્ડિયામાં. એને મેળવવા માટે તમારે ચાઇના કે જાપાન જવાની જરૂર નથી. ઓકે, ના આ ગ્લુકોમેન જે છે એ કેવી રીતે વજન ઘટાડે? ચલો હવે સાયન્સની વાત કરીએ. તો સૌથી પહેલાં આ ગ્લુકોમેનવાળી જે શિરાટાકી નૂડલ્સ છે એમાં કેલરી બહુ જ ઓછી છે. ઓકે, આપણને બધાને ખબર છે જ્યારે વજન ઘટાડવું હોય તો બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. કેલરીનું ઇન્ટેક ઓછું રાખવાનું અને કેલરી નું આઉટપુટ એટલે કે એક્સરસાઇઝ કરીને એ થોડું વધારે રાખવાનું. આ બહુ સિમ્પલ ગણિત છે. તો જ્યારે આપણે કેલરીની વાત કરીએ તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. કોઈ પણ ફ્રૂટ લઈ લો, તમે એપલ લઈ લો કે કેળા લઈ લો કે કોઈ પણ સિઝનલ ફ્રૂટ લઈ લો, એના 100 ગ્રામમાં ઓછામાં ઓછું એનીવેર બિટવીન 50 થી 100 કેલરી હશે જ હશે. પણ જ્યારે આપણે શિરાટાકી નૂડલ્સની વાત કરીએ તો એના 100 ગ્રામમાં 10થી પણ ઓછી કેલરી છે. એટલે તમે વિચારો કેટલી ઓછી કેલરી છે. એટલે તમે ગમે એટલી ક્વોન્ટિટીમાં ખાશો ને તમારું પેટ ભરાઈ જશે, પણ કેલરીનું ઇન્ટેક તોય તમારું ઓછું જશે, તમે ડેફિસિટમાં જ રહેશો. આ એનો સૌથી મોટો એડવાન્ટેજ છે. ઓકે, બીજું કેમ કે આમાં પાણીનું કોન્ટેન્ટ વધારે છે, તમારું ઇનડાયરેક્ટ વોટર ઇન્ટેક પણ થઈ જાય છે અને તમારી બોડી વેલ હાઇડ્રેટેડ પણ રહે છે. ઘણી વખતે લોકોને પાણી પીવાના ચોર હોય છે, નથી પીવું ગમતું, તો વેલ આ ઇનડાયરેક્ટ વેથી તમે કન્ઝ્યુમ કરી શકો છો. ત્રીજું છે આ જે ગ્લુકોમેન જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોબાયોટિક છે. પ્રોબાયોટિક એ વસ્તુ માટે ખ્યાલ રાખે છે જેનાથી આપણી આંતરડાની ગટ હેલ્થ સિસ્ટમ મેન્ટેન રહે છે. આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમમાં ઘણા બધા કરોડોથી પણ વધારે નાના નાના ગટ બેક્ટેરિયાઝ છે, અને અગર જો હેલ્ધી ગટ બેક્ટેરિયાઝ હશે તો વેઇટ લોસ તમારું ફાસ્ટ થશે, અને એ જ આ ગ્લુકોમેન કાર્ય કરે છે. એટલું જ નહીં, ગ્લુકોમેનનું જે ફાઇબર જે છે એ પેટમાંથી નીકળતો જે હંગરનો હોર્મોન જે છે, જેને ગ્રેલિનનો હોર્મોન કે, અને જે થોડું ઘણું સિક્રેશન આપણા દિમાગમાંથી પણ થાય છે, એનું સિક્રેશનને ઘટાડે છે. એટલે આપણી ભૂખ ઓટોમેટિકલી ઘટી જાય છે. એટલું જ નહીં, આ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમની ગેસ્ટ્રિક ડિલે એમ્પટિંગ કરે છે. એટલે કે જે તમે ખાવાનું ખાધું એ બહુ સ્લોલી ડાયજેસ્ટ થશે, અને બિકોઝ એ સ્લોલી ડાયજેસ્ટ થાય છે, તમારું બ્લડ શુગર પણ ધીરે ધીરે જ વધશે, ઇન્સ્યુલિન પણ ધીરે ધીરે વધશે. અગર જો તમને ડાયાબિટીસ છે તો અગેન આ વેરી ગુડ ન્યૂઝ, ખાધા પછી શુગર તરત વધવાનું નથી. નોટ ઓનલી ધેટ, જેટલું શુગર વધે એટલું ઇન્સ્યુલિન વધે, અને આ બધા ફ્લક્ચ્યુએશનથી વજન ઓર વધે. તો કેમ કે આને લીધે આ ગ્લુકોમેનને લીધે શુગર અને ઇન્સ્યુલિનનું સ્પાઇક એટલું વધારે નથી થતું, અગેન તમને વેઇટ લોસમાં ફાયદો થાય છે. ઓકે, એટલે અલગ અલગ વેથી આ ગ્લુકોમેનનું ફાઇબર જે છે એ તમારું વેઇટ લોસ કરી શકે છે. ઓકે, અગેન આપણે તો ઇન્ડિયામાં રહે છે, આપણે તો આવો ટેસ્ટ ડેવલપ નથી થયો. કેવી રીતે ખાઈએ, નવું નવું આવે રાખે માર્કેટમાં, આપણી જીભને કેવી રીતે ફાવશે? વેલ, જીભને ફાવી જશે જ. કેમ કે આ જે શિરાટાકી નૂડલ્સ છે ને એને પોતાનો કોઈ સ્વાદ જ નથી. ઓકે, એ પાણીની જેમ છે. પાણીમાં તમે ગમે એ નાખો, મીઠું નાખો તો ખારું થઈ જાય, સાકર નાખો તો ગળ્યું થઈ જાય. એવી જ રીતે શિરાટાકી નૂડલ્સમાં આપણે કોઈ પણ મસાલા કે વેજીટેબલ્સ નાખશો એ એનો ફ્લેવર લઈ લેશે. એટલે તમને એના માટે અલગ ટેસ્ટ ડેવલપ કરવાની જરૂર નથી. એટલે બહુ ઇઝીલી આપણે આપણા ઇન્ડિયન દેશી ખાવામાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ આ 100% વેજીટેરિયન છે. ઓકે, ના ઘણી ખરી વખતે જ્યારે હું મારા ઘરમાં જ્યારે કન્ઝ્યુમ કરતી હતી, મારા ઘરની જે કુક છે એણે જેવું પેકેટ ખોલ્યું મને કે મેડમ આ તો રાઈસની વર્મિસેલી છે, આ શું અલગ તમે નૂડલ્સ કહો છો?
વેલ, ઘણા લોકોને એવું લાગે કે આ રાઈસ વર્મિસેલી જેવું દેખાય છે, પણ આ સેમ નથી. રાઈસ વર્મિસેલી નામ જ કહે છે કે રાઈસ એટલે કે ચોખામાંથી છે, જ્યારે આ કોન્જેક નૂડલ્સ છે કોન્જેકના રૂટ વેજીટેબલમાંથી આવે છે. ઓકે. સેકન્ડલી, બંનેનો દેખાવ ભલે સેમ હોય પણ આખું અને ન્યુટ્રિશન વેલ્યુ અલગ છે, કેલરી કન્ટેન્ટ અલગ છે, એટલે આમાં કન્ફ્યુઝ નહીં થતા. ઓકે. અનધર ક્વેશ્ચન કે આ જે પેકેટ યુઝ્યુઅલી પેકેટ્સમાં આવતું હોય છે, આ પેકેટની અંદર જ્યારે તમે પહેલી વખત ખોલશો તો તમને લાગશે કે આની બહુ અલગ ટાઈપની સ્મેલ છે. જી હા, સ્મેલ હોય છે. બિકોઝ શું થાય, જ્યારે પેકેટની અંદર લગભગ લેમન વોટર હોય છે એઝ અ પ્રિઝર્વેટિવ નાખેલું હોય છે, અને આ જે શિરાટાકી કોન્જેક વેજીટેબલ જે છે ને એ ધીરે ધીરે કરીને પોતાનું એક અલગ ટાઈપની સ્મેલ કે ઓર્ડર રિલીઝ કરે છે. તો જ્યારે તમે પેકેટ ખોલશો તો એક અલગ ફ્રેગ્રન્સ આવશે, પણ બહુ સિમ્પલ છે. તમે 2 કે 3 વખત પાણીની નીચેને ધોઈ નાખશો, જે આપણે ચોખાને ધોતા હોય, તો આની આ જે પિક્યુલર સ્મેલ છે એ આખી વહી જશે. નોટ ઓનલી ધેટ, જ્યારે તમે એને કૂક કરવાના હો, તો જે પણ પેનમાં તમે એને કૂક કરવાના હો, ઓઇલ કે ઘી કે બટર નાખ્યા વગર 1-2 મિનિટ માટે ખાલી તમે આ નૂડલ્સને સાતળશો તો એની અંદરની રહેલું એક્સ્ટ્રા વોટર કોન્ટેન્ટ એ વયું જશે, ઇવોપોરેટ થઈ જશે, અને જે પણ વધી ઘટી સ્મેલ થોડી ઘણી બાકી હશે એ પણ વહી જશે. અને ઇનફેક્ટ આમ કરવાથી એ પોતે પ્રોપરલી એક ટાઈપનું રાઈસ કે પછી નૂડલ્સનું ટેક્સચર લઈ લેશે, અને જેનાથી તમારું ખાવાનું એકદમ મુશી નહીં થાય, બટ પ્રોપર નૂડલ્સ જેવું જ ફીલ આવશે. ઓકે. તો આ છે શિરાટાકી નૂડલ્સ. યસ, ડેફિનેટલી ખાવું જોઈએ, ખાસ કરીને અગર હેલ્ધી વેટ તમારું ટાર્ગેટ હોય તો. અને જો તમને ડાયાબિટીસ, થાઇરોઇડ, PCOS છે, જેને લીધે તમારી બીજી કોઈ સમસ્યાઓ છે, તો પણ આને ડેફિનેટલી ઇન્ક્લુડ કરવાનું ભૂલતા નહીં. બહુ સારું ઓલ્ટરનેટિવ છે. ડેફિનેટલી બજારમાં મળતા બીજા બધા નૂડલ્સ, હું કોઈ કંપનીના નામ નહીં લઉં, આ બધા જે રેડી ટુ ઇટ જે નૂડલ્સ છે એની કરતાં તો આ 1000 પણ નહીં, લાખ ગુણા સારું છે. ઓકે. ડેફિનેટલી, કેમ કે આ રૂટ વેજીટેબલમાંથી બને છે, આમાં કોઈ પ્રકારનું હાઈ કાર્બોહાઈડ્રેટ નથી, કોઈ પ્રકારના પ્રિઝર્વેટિવ કેમિકલ્સવાળા નથી હોતા. ઓકે. સો આ ડેફિનેટલી તમે ઇન્ક્લુડ કરવાની કોશિશ કરજો. પાછું હું કહું છું કે જો તમને આ પ્રોડક્ટ મંગાવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટ સેક્શનમાં પિન કોમેન્ટમાં પણ એનું લિંક છે, જોઈએ તો ત્યાંથી મંગાવી શકશો ખરી. ઓકે. ઓફકોર્સ જ્યારે તમે પહેલી વખત ખાશો તો તમને એનો ટેસ્ટ ધીરે ધીરે ફાવી જ જશે, પણ હાઈ ફાઈબરને લીધે ક્યારેક કોઈકને એમ લાગે કે હાઈ ફાઈબરવાળું ખાવાનું ખાધું છે તો પેટમાં અજીબ લાગે, પણ નોટ ટુ વરી, એવું કોઈ પ્રોબ્લેમ નથી આવતો. યસ, વોટર ઇન્ટેક છે, એટલે તમને અચાનક તમે અગર હંમેશા લો ફાઈબરવાળું ખાવાનું ખાતા હશો તો ડેફિનેટલી તમને ડિફરન્સ તો મહેસૂસ થશે જ. અને ઇનફેક્ટ આ જે ડિફરન્સ જે છે એ પોઝિટિવ ડિફરન્સ છે, તો ડેફિનેટલી આને તમે ઇન્ક્લુડ કરવાનું ભૂલતા નહીં. રાઈટ. તો આજે હતું વેટ લોસ માટે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ, એક સિક્રેટ એવી વસ્તુ જે ખાઓ, અનલિમિટેડ ખાઓ, કોઈ રિસ્ટ્રિક્શન નથી, અને ખાઈને પણ વેટ લોસ કરો. નૂડલ્સ ખાવાનું, આપણું જે માઇન્ડ જે છે એ પણ પોઝિટિવ રહેશે, હેપી રહેશે. કેમ કે વેટ લોસની જર્ની જે છે ને એ બહુ જ કોમ્પ્લેક્સ છે. લોકોને વજન તો ઘટાડવો છે, પણ જ્યારે તમે કહો કે આ નથી ખાવાનું, તો આપણું દિમાગ છે એ જ વસ્તુને ક્રેવ કરે છે, અને ઇમોશનલી આપણને લો ફીલ થાય છે. પણ જ્યારે તમે હેલ્ધી ઓલ્ટરનેટિવ પર આવશો તો માઇન્ડને તો એવું લાગશે જ કે હું તો ખાઉં છું નૂડલ્સ, પણ એટ ધ સેમ ટાઈમ બોડીને લાગશે કે આ તો હેલ્ધી આવ્યું છે. ઓકે. સો આ 2 in 1 છે. ડેફિનેટલી ફાયદો ઉઠાવજો, એન્ડ આઈ હોપ આ વિડીયો તમને પસંદ આવે. અગર વિડીયો ગમે તો લાઇક બટન પર જરૂર ક્લિક કરજો, અને જો તમે મારી આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો, તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા સબસ્ક્રિપ્શન મને વધારે એન્કરેજમેન્ટ આપે છે આવા વિડીયો બનાવવા માટે. ઓલરાઈટ. આપણે પાછા મળશું કોઈ એક નવા મહત્ત્વના અને અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.